ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને આ ધારાસભ્યો વિધાનસભાના સત્રોમાં તેમના વિસ્તારના પ્રશ્નો હોય, લોકોની રજૂઆત હોય તે મૂકતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી છે તે તેનો જવાબ આપતા હોય છે। 16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને તમારા પ્રાણ પ્રશ્નો હોય, તમારી રજૂઆત હોય, તમારી અપીલ હોય તે ધારાસભ્યને કરી દેજો અને કહી દેજો કે આ પ્રશ્ન વિધાનસભાના ગૃહમાં પૂછે, જેથી કરીને તમારી સમસ્યા છે તેનું નિરાકરણ પણ આવી જાય। અને આવા જ મામલે એક ધારાસભ્યે તેમના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે તમારી રજૂઆત મને મોકલી આપો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાછી। ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર એટલે કે બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે અને વિપક્ષના જે ધારાસભ્યો હોય છે તે સત્તા પક્ષને અલગ અલગ મુદ્દે ઘેરતા હોય છે। રાજ્યની જે વર્તમાન પરિસ્થિતિ હોય છે તેને લઈને પણ સંબંધિત વિભાગના મંત્રીઓને જવાબ માંગતા હોય છે અને ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને આ જ ધારાસભ્યો વિધાનસભાના આ શિયાળુ સત્ર દરમિયાન તેમના મત વિસ્તારના લોકોની રજૂઆત હોય, તેમની કોઈ માંગણીઓ હોય, તેમની જરૂરિયાત હોય, ચાહે આરોગ્ય હોય, ચાહે શિક્ષણ હોય, ચાહે પોલીસ સ્ટેશનનો મામલો હોય કે અન્ય કોઈ સરકારી કચેરી હોય, રોડ રસ્તા સહિતના જે મામલા હોય તેની રજૂઆત આ વિધાનસભામાં પ્રશ્નના રૂપે કરતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી તેનો જવાબ પણ આપતા હોય છે અને જ્યાં સુધી આ સભ્ય પ્રશ્ન પૂછે છે અને તેનો સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી પણ તે વારંવાર એક પછી એક બીજી વાર પ્રશ્ન પૂછતા હોય છે। અને આવનારા દિવસોમાં જ્યારે સત્રની શરૂઆત થવાની છે અને વિસાવદરમાં જે પ્રકારે આ તાલુકા આવેલા છે તેમના લોકોને ગોપાલ ઇટાલિયાએ અપીલ કરી છે કે તમારા પ્રશ્નોની રજૂઆત 3 દિવસમાં કરી દેજો। નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા। ગુજરાતની વિધાનસભાનું શિયાળુ સત્ર આવી રહ્યું છે। 16 ફેબ્રુઆરીથી આ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતભરના લોકો અને ખાસ કરીને અમારા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકા વિસ્તારના સૌ લોકોને મારી એક વિનંતી છે કે તમારું કોઈ સૂચન હોય, કોઈ માર્ગદર્શન હોય, કોઈ મુદ્દો ધ્યાને મૂકવો હોય, કોઈ રજૂઆત હોય, કોઈ આંકડાકીય માહિતી હોય, કંઈ પણ બાબત હોય તો તમે મારા સુધી આવતા 3 દિવસની અંદર મોકલી શકશો। તમે મારા સુધી માહિતી પહોંચાડવા માટેનું ઈમેલ એડ્રેસ છે gopal.visavadar@gmail.com gopal.visavadar.com। દોસ્તો, gopal.visavadar@gmail.com ઉપર તમારું કોઈ પણ પ્રકારનું સૂચન જો મને મોકલશો તો હું એના ઉપર અભ્યાસ કરીશ, વાંચન કરીશ અને જે કાંઈ વિષયો ગુજરાતના કરોડો લોકોને લાગુ પડતા હશે એવા કોઈ વિષયો ઉપર હું વિધાનસભામાં રજૂઆત મૂકવા માટે મારો પૂરતો પ્રયત્ન કરીશ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ એક પહેલ કરી છે અને પહેલને અનુરૂપ અન્ય જે 181 ધારાસભ્ય છે તે પણ તેમના વિસ્તારના લોકોને આવી અપીલ કરે, આવી પહેલ કરે તો સ્થાનિકો તેમના પ્રશ્નોની રજૂઆત સંબંધિત વિભાગના જે મંત્રી સુધી પહોંચી શકે તે માટે ધારાસભ્યને તે કરી શકે છે અને ધારાસભ્ય પણ તેમના વિસ્તારના લોકોની શું અપેક્ષાઓ છે, શું માંગણી છે તે પણ સમજી શકે અને તેમની અપેક્ષાનું નિરાકરણ આવે તે દિશામાં પણ તે આગળ વધી શકે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।